નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના ડિજિટલ ભવિષ્યની. એક એવા ભવિષ્યની જેનો પાયો અત્યારે જ આપણી નજર સામે નંખાઈ રહ્યો છે. અને જુઓ, આ ખાલી કેબલ કે મોબાઈલ ટાવરની વાત નથી. આ તો એક એવા જબરદસ્ત બ્લુપ્રિન્ટની વાત છે જે દેશના દરેક નાગરિકનું જીવન બદલી નાખવાની તાકાત રાખે છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ સપનું હકીકતમાં કેવી રીતે બદલાઈ રહ્યું છે. આ વાક્ય કદાચ સાંભળ્યું જ હશે, ડેટા એ નવું તેલ છે. અને આ વાત ખરેખર 100% સાચી છે. વિચારો, પહેલાંના જમાનામાં દેશની પ્રગતિ માટે શું જરૂરી હતું? રસ્તા, વીજળી, ખરું ને? બસ આજે એ જ જગ્યા ડિજિટલ હાઇવે અને ડેટાએ લઈ લીધી છે. આ જ એ ફ્યુઅલ છે, એ બળતણ છે જે આવનારા સમયમાં આપણા દેશના અર્થતંત્રને દોડાવશે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર નજર નાખીશું. સૌથી પહેલાં, આનો નવો પાયો શું છે? પછી 1 અબજ લોકોને કેવી રીતે જોડી રહ્યા છીએ? અવકાશમાંથી શું ટેકનોલોજી મળી રહી છે? આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્માર્ટ કેવી રીતે બનાવી શકાય? આમાં ગુજરાતનું મોડેલ કેવું છે? અને છેલ્લે, આ રસ્તામાં ક્યાં મોટા પડકારો છે? ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. આ જે આખી ડિજિટલ ઇમારત ઊભી થઈ રહી છે, એનો પાયો શું છે? તો એ છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટૂંકમાં કહીએ તો DPI. બસ આ જે મજબૂત પાયો છે જેના પર આખા ભારતના ડિજિટલ ભવિષ્યનો આધાર છે. હવે પ્રશ્ન એ થાય કે આ DPI એટલે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ. DPI એટલે એક એવી સિસ્ટમ જે દેશના દરેક નાગરિકને 3 મુખ્ય વસ્તુઓ આપે છે. 1. ડિજિટલ ઓળખ, 2. ફટાફટ પેમેન્ટ કરવાની સુવિધા, અને 3. પોતાના ડેટા પર પોતાનું નિયંત્રણ. અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું જે મોડેલ છે, જેને આપણે ઇન્ડિયા સ્ટેક કહીએ છીએ, એ એટલું બધું સફળ થયું છે ને કે આજે આખી દુનિયાના દેશો એને અપનાવવા માટે લાઇનમાં ઊભા છે. તો આ ઇન્ડિયા સ્ટેકમાં એવું તો શું છે? એના 3 મુખ્ય પિલર્સ છે, 3 સ્તંભો, જેમણે ખરેખર ક્રાંતિ કરી દીધી છે. પહેલું, આધાર. એણે દરેકને એક ડિજિટલ ઓળખ આપી દીધી. બીજું, UPI. અરે, એના લીધે તો ચાની નાની દુકાનથી માંડીને મોટા મોલ સુધી બધે પેમેન્ટ કેટલું સહેલું થઈ ગયું. અને ત્રીજું છે ડિજીલોકર. હવે લાયસન્સથી માંડીને માર્કશીટ સુધી બધા જરૂરી દસ્તાવેજો સીધા આપણા ફોનમાં, અને એ પણ એકદમ સુરક્ષિત. સારું, પાયો તો એકદમ મજબૂત બની ગયો, પણ એનો ફાયદો શું જો લોકો એની સાથે જોડાઈ જ ન શકે? બરાબર ને? એટલે જ હવે આપણે વાત કરીશું એ નેટવર્કની, એ માળખાની, જે આ 1 અબજથી પણ વધુ લોકોને આ ડિજિટલ દુનિયા સાથે જોડે છે. એટલે કે આપણા ટેલિકોમ ફ્રેમવર્કની. જસ્ટ આ આંકડા પર એક નજર નાખો. 1.2 અબજથી પણ વધારે. આટલા બધા ટેલિકોમ ગ્રાહકો. આપણે દુનિયાનું બીજું સૌથી મોટું માર્કેટ છીએ. આ આંકડો જ બતાવે છે કે ભારતની ડિજિટલ તાકાત કેટલી મોટી છે. આટલું મોટું નેટવર્ક ના હોય તો ગવર્નન્સ હોય કે ડિજિટલ ઇકોનોમી, કશું જ શક્ય નથી. સાચું કહું તો આ કનેક્ટિવિટી વગર તો પેલું જે DPI આપણે સમજ્યા એની કલ્પના પણ ન કરી શકાય. આ કનેક્ટિવિટીને દરેક ખૂણે પહોંચાડવા માટે સરકાર, તમે જુઓ તો 3 અલગ મોરચે કામ કરી રહી છે. એક છે ભારતનેટ, જેનું લક્ષ્ય છે દેશની દરેક ગ્રામ પંચાયત સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનું. પછી આવે છે 5G, જે શહેરોમાં સ્માર્ટ સિટી અને રોબોટિક્સ જેવી હાઈ સ્પીડ ટેકનોલોજીનો રસ્તો ખોલી રહ્યું છે. અને ત્રીજું છે PM વાણી, જેનો હેતુ છે કે ગલીએ દરેક જગ્યાએ પબ્લિક વાઇફાઈ હોટસ્પોટ બને. આ બધા પ્રયત્નોનું લક્ષ્ય એક જ છે, દેશમાં જે ડિજિટલ ખાઈ છે એને પૂરી દેવી. હવે જુઓ, ટેકનોલોજી આટલી ઝડપથી બદલાઈ રહી છે તો કાયદા તો જૂનાના જ ચાલે ને. એટલે જ સરકારે એક મોટો નિર્ણય લીધો. જે કાયદો 1885થી ચાલતો હતો, મતલબ કે લગભગ 138 વર્ષ જૂનો ટેલિગ્રાફ એક્ટ, એને બદલીને 2023માં નવો ટેલિકમ્યુનિકેશન એક્ટ લાવવામાં આવ્યો. આનો સીધો ફાયદો એ છે કે હવે 5G અને ફાઇબર નેટવર્ક નાખવા માટે જે મંજૂરીઓ લેવી પડે છે એ બધું સરળ બનશે. અને સાથે સાથે આપણી રાષ્ટ્રીય સુરક્ષા પણ વધુ મજબૂત થશે. ઓકે, તો અત્યાર સુધી આપણે જમીનની વાત કરી. હવે ચાલો થોડી નજર ઉપર અવકાશ તરફ કરીએ. આપણે જ્યારે ઇસરોનું નામ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? રોકેટ, સેટેલાઇટ, ખરું ને? પણ ઇસરોની સિદ્ધિઓ માત્ર ત્યાં સુધી સીમિત નથી. એમની ટેકનોલોજી આપણા દેશના વિકાસ માટે જમીન પર ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. તમે બધા GPS તો વાપરતા જ હશો. એ અમેરિકાની સિસ્ટમ છે. તો નેવિક એ ભારતનો પોતાનો સ્વદેશી જવાબ છે. આપણું પોતાનું GPS.
આનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે હવે આપણે નેવિગેશન માટે કોઈના પર નિર્ભર નથી, આપણે આત્મનિર્ભર છીએ. પછી એ ટ્રક ક્યાં પહોંચ્યો એ ટ્રેક કરવાનું હોય કે પછી દરિયામાં માછીમારોને આવનારા તોફાનની ચેતવણી આપવાની હોય, દરેક જગ્યાએ નેવિક કામ આવી રહ્યું છે. એવી જ રીતે છે ભુવન. આને તમે ભારતનું પોતાનું ગૂગલ અર્થ સમજી શકો છો. આ એક એવો ડિજિટલ 3D નકશો છે જેનો ઉપયોગ ખૂબ જ મહત્વના કામો માટે થાય છે, જેમ કે કોઈ સ્માર્ટ સિટીનું આયોજન કરવું હોય, ક્યાંક નહેર ખોદવી હોય કે પછી પાણીના સ્ત્રોત શોધવા હોય. આ બધામાં ભુવન એકદમ સચોટ અને ચોક્કસ માહિતી આપીને આયોજનમાં મદદ કરે છે. અને ત્રીજી છે ગગન સિસ્ટમ. આ ખાસ કરીને એરપોર્ટ અને વિમાનો માટે બનાવવામાં આવી છે. એનું મુખ્ય કામ છે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં મદદ કરવાનું. ગમે તેવું ખરાબ હવામાન હોય તો પણ આ સિસ્ટમની મદદથી વિમાન એકદમ ચોકસાઈથી લેન્ડ કરી શકે છે, જેના કારણે આપણી હવાઈ મુસાફરી પહેલાં કરતાં અનેક ગણી વધુ સુરક્ષિત બની છે. સારું, અત્યાર સુધી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયાની અને કનેક્ટિવિટીની વાત કરી. હવે આ બ્લુપ્રિન્ટમાં એક નવું ખૂબ જ રસપ્રદ લેયર ઉમેરાઈ રહ્યું છે, અને એ છે ઇન્ટેલિજન્સનું, એટલે કે બુદ્ધિમત્તાનું. આ લેયર આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખાલી જોડાયેલું જ નહીં પણ સ્માર્ટ બનાવશે. અને જ્યારે કોઈ વસ્તુ સ્માર્ટ બને ત્યારે એ વધુ સારી રીતે કામ કરે છે. આ બધી ટેકનોલોજીના નામ કદાચ ભારે લાગે, IoT, AI, ડ્રોન, પણ એના ઉપયોગો હવે આપણા રોજિંદા જીવનનો ભાગ બની રહ્યા છે. વિચાર કરો, એક સ્માર્ટ કચરાપેટી જે ભરાઈ જાય એટલે જાતે જ નગરપાલિકાને સિગ્નલ મોકલી દે, કે પછી ગાડી પર લાગેલું ફાસ્ટેગ જેનાથી ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જાય છે, અથવા તો સ્વામિત્વ યોજના જેમાં ડ્રોનની મદદથી ગામડાઓની જમીનનું મેપિંગ કરીને લોકોને એમના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ખરેખર સ્માર્ટ બની રહ્યું છે. તો આ બધી વાતો તો થઈ રાષ્ટ્રીય સ્તરની, પણ આ બધી યોજનાઓ જમીન પર કોઈ રાજ્યમાં કેવી રીતે લાગુ થાય છે એને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ, ગુજરાતના ડિજિટલ મોડેલનું. ગુજરાતે આ દિશામાં બે ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યા છે. એક છે BISAG-N. આ સંસ્થા સેટેલાઇટમાંથી મળતા ડેટાનો ઉપયોગ કરીને કોઈપણ યોજનાનું એકદમ ચોક્કસ આયોજન કરે છે. અને બીજું છે GSWAN, એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આ એક અત્યંત સુરક્ષિત નેટવર્ક છે જે રાજ્યની બધી જ સરકારી ઓફિસોને એકબીજા સાથે જોડે છે. આનો ફાયદો શું? ફાઇલો ઝડપથી એક વિભાગમાંથી બીજા વિભાગમાં પહોંચે છે અને આખું શાસન વધુ પારદર્શક અને ઝડપી બને છે. સારું, અત્યાર સુધી આપણે બધી સારી વાતો કરી, જે પ્રગતિ થઈ રહી છે એ જોઈ. પણ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. આ સફર એટલી સરળ નથી, એમાં કેટલાક મોટા પડકારો પણ છે. તો ચાલો હવે એ પડકારો પર પણ એક નજર નાખી લઈએ જે ભારતના ડિજિટલ ભવિષ્યના રસ્તામાં ઊભા છે. અને સૌથી મોટો અને પહેલો પડકાર છે ડિજિટલ ડિવાઇડ, એટલે કે ડિજિટલ ખાઈ. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. એક તરફ શહેરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને 5G છે, અને બીજી તરફ દેશના ઘણા ગામડાઓ આજે પણ એક સારા, સ્થિર ઇન્ટરનેટ કનેક્શન માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને આ જે અસમાનતા છે એ ઓનલાઈન શિક્ષણ હોય, આરોગ્ય સેવાઓ હોય કે પછી રોજગારીની તકો, દરેક જગ્યાએ મોટી અસર કરે છે. આ સિવાય બીજા બે મોટા રાષ્ટ્રીય પડકારો છે. પહેલું છે આયાત પરની નિર્ભરતા. આપણે જે ટેલિકોમ હાર્ડવેર વાપરીએ છીએ એમાંથી મોટાભાગનું આપણે બહારથી, ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત કરવું પડે છે. અને આ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો ખતરો છે. અને બીજો, કદાચ એનાથી પણ મોટો ખતરો છે સાયબર સિક્યોરિટીનો. જરાક વિચારો, જો કોઈ હેકર્સ દેશની પાવર ગ્રીડને બંધ કરી દે અથવા આપણી બેન્કિંગ સિસ્ટમ પર હુમલો કરે તો શું હાલત થાય? અને એટલે જ અંતમાં આ એક જ સવાલ સૌથી મહત્વનો બની જાય છે. ભારત પોતાના આ ડિજિટલ ભવિષ્યને બધા માટે સુરક્ષિત અને બધા જ સુધી પહોંચે એવું કેવી રીતે બનાવશે? કારણ કે એક તરફ વિકાસની અનેક ગણી તકો દેખાઈ રહી છે, તો બીજી તરફ સુરક્ષા અને અસમાનતાના ગંભીર પડકારો પણ ઊભા છે. આ બંને વચ્ચે જે સંતુલન સધાશે એ જ નક્કી કરશે કે ભારતનું આવતીકાલનું ડિજિટલ ભવિષ્ય કેવું હશે.